અને આ તો સીતાજીને ખૂબ જ હેરાન કર્યા. પહેલેથી જ આવું તો હાલું જ આવે છે એવું કોઈ દી તમારે વિચારવું નહીં કે અટાણે સમય ખરાબ છે ને પહેલા સારો તો આવું ના આવું હે ભાઈ, પહેલેથી જ આવું ના આવું. સીતાજીને તમે વિચાર કરી લ્યો, મંદિરમાં સીતાજીને ભગવાન રામને મળો ને અને આપણે સીતાજીને પગે લાગીને કેવું કેમ છો માતાજી, મજામાં છો? એટલે માતાજી આપણને શું કે એ તો દીકરા તમને ખબર જ છે, હક લેવા નથી દીધું. સીતાજીને વિચાર તો કરો, હજી લગ્ન થઈને આવ્યા અને ગાદી બે હવન ટાણું થયું ત્યાં કપલીનું નડ્યું સીધા વનમાં. એ ભાઈ અને જહાન્યા રાવણને મારીને પાછા આવ્યા અને રાતે વળી એક ન કરવાની વાતમાં આમ ભગવાન તપાસ કરવા નીકળ્યા ને એક માણા બે માણા બાતા તેમાંથી બોલ્યો કે એ તો ભગવાન રામ રાખે હું ન રાખું. એટલે વળી ભગવાને સીતાજીને વનમાં મોકલવાનું લક્ષ્મણને કીધું મૂકી આવો, નહીં મેળાવે, ત્યાં પબ્લિક નહીં હક લેવાની, જવા દો. એમાં એક પ્રશ્ન છે વિચારવા જેવો. ભગવાન સીતાજીને વનમાં મોકલવાનો જ્યારે પ્રસંગ બન્યો ને ત્યારે સારા માણસોએ ભગવાનને કીધું, પ્રભુ તમે અગ્નિ પરીક્ષા કરાવી અને સીતાજીને અહીં લેવા, તો પછી હવે તમારે સજા જે બોલે એને કરવી જોઈએ, સીતાજીને શું કામ સજા કરી? ત્યારે ભગવાને એક એનો જવાબ આપેલો કે હું આદર્શ રાજા છું, પ્રજાનું વાક્ય મારે કાને ધરવું જોઈએ. અગ્નિ પરીક્ષા કરાવી એ મને ખબર છે, જનક સુતા જાનકી નક્ષિક પવિત્ર છે, મહાન છે, હું જાણું છું. પણ અયોધ્યાનો એક માણસ અગ્નિ પરીક્ષા ટાણે ન્યા નહોતો, સાબિતી કેવી રીતે આપું કે આ હાવ સત્ય ઘટના છે. અયોધ્યાનો કોઈ નહોતો. એ ભાઈ એ તો બારોબાર હતા બધા. અને આ તો ભગવાનની ઘેરે બનાવે એવું બીનો છોકરા પેલા લોટકા થયા ને લવકુશ એટલે પાછું સેટિંગ આવ્યું. હો કે સીતાજીને માતાજીને મૂકી એવા ભાઈ, તમને કહું, અરે વિચાર તો કરો, એ અરણ્યની માલિકો જંગલની માલિકો જનક સુતા જાનકીને બે સંતાનો દર્ભની પથારી માથે જન્મ આપ્યો. વિચાર તો કરો, પાથરવા ગોદડી નમળે. એ ભાઈ એ કઈ જેમ તેમ વાતી છે. અને આ તો લવકુશ લોટકા છે ને પેલું ઘોડું અહીંથી મોકળું કર્યું ને અશ્વમેઘ યજ્ઞનું. અશ્વ એટલે ઘોડો, ઘોડો એટલે હોર્સ ભાઈ, સમજો ને તમે. અને અહીંયા હાલતા થયા ને ભાઈ, અને લવકુશ આમ આમ ભરત શત્રુઘ્ન વાહે બાપુ તમને કહું એની રક્ષા કરવામાં. તો લવકુશ ભાળી ગયા કે ઘોડો શણગારેલો છે, હાલો મજા આવશે, એક જણો બેસીશું ને એક હેઠા આટા મારશું, આપણે બે હેઠા આટા મારશું, ગુરુજી કંઈક બેસી ને ખપ કે જાઉં આમાં ઘોડું પકડી લીધું. ત્યાં તો ભરત શત્રુઘ્ન કે એ બાળકો એ રમવાનો ઘોડો નથી, મૂકી દો મૂકી દો, અમારા રાજા રામનો અશ્વમેઘ યજ્ઞનો અશ્વ છે. એ છોકરાઓ મૂકો, મૂકી દો. એ કે તમે કોણ? એ કે અમે અયોધ્યાના રાજા રામના નાના ભાઈ છે. ભાઈ મૂકી દો ઘોડો, તમારે જોતા જ બીજા દઈ કે એ બીજા ટાળા ન જોતા આ જોઈએ છે. ભાઈ શણગારેલો અમે આ ક્યાં લેવા જઈએ? હે શણગાર આ ઘૂઘી ની બધું ક્યાં ગોતવા જાય? આ બરોબર છે, આ માથે છત્રી. એટલે કે તો તમારા અરે અમારે યુદ્ધ કરવું જ જોઈએ કે એ જ આપણે જોઈએ છીએ. વાત કીધું ના વાટ જોઈ છે. યુદ્ધ કર્યું તો શું કર્યું? બે કાકાને બાંધી દીધા, લશ્કરમાં થોડાકને માર્યા, થોડાકને બાંધી દીધા, થોડી કપલીનું મોકલી રાખી. એ આવ્યા અહીંયા અયોધ્યાઓ ભગવાન યજ્ઞ કરતા ન્યા. હે પ્રભુ બે છોકરા લોટકા બહુ મારે સમજો, હોજાવી દીધા. હવે હળદર અમે પહોંચ્યું, તમે ગમે ગોઠવણ કરો કંઈક ન્યા. ભાઈને બેન બાંધ્યા છે ત્યાં હુતા. હવે એમાં પછી ભગવાને હનુમાનને લક્ષ્મણને કીધું કે મારા બે ભાઈને બાંધી એવા બાળકો હોય કોણ? જાઓ તમે એને મારતાની પકડીને લઈ આવો. હનુમાન ને લક્ષ્મણ આવ્યા. એ ભાઈ ત્યાં તો આવડા ઘોડું ચાલીને ઉભા જ હતા. અને હનુમાનજીને આમ બાળકો બે જોયા ને એટલે એમ થયું ઓહો કેટલા સુંદર બાળકો છે. લક્ષ્મણજીને એમ થયું આવા સુંદર કેવા બાળકો છે, આ બાળકો બહુ સુંદર છે. એટલે લક્ષ્મણજીએ કીધું બાળકો બાળહટ છોડી દો, આ મારો અશ્વ છે, તમારે જોતા હોય તો બીજા અશ્વો આપી, બીજા તમે કયો એ મેના સુખપાલ ગમે આપી, કે બીજું ટાવડું એ કોઈ જોતું નથી, આ જોઈશું. તમે ભાઈ ઘડીએ ઘડીએ કોણ આવો છો? આ બધા આ બીજા તો અહીં હુતા હશે મૂર્છામાં. એ કે હું રામનો નાનો ભાઈ લક્ષ્મણ જતી કે ને હું પોતે ઇન્દ્રજીતને મેં મારી નાખ્યો, ઈ હું પોતે ઈ એમ. સારું. હનુમાનજી તો પાછા હું કે દવામાં આની લેવો તો આ એ શું આકાશ માર્ગે ઉડીને બાળકો મૂકી દો અશ્વને કામું થઈ જાય.
કે તો આપણે ઈ જ કરવું. ચાલો હવે આ બે બાળકો ભાઈ, આ તો વાલ્મીક ઋષિના શિષ્યોને મા જાનકીના સંતાનો ને બાપ એનો રઘુકુળનો નાથ ભગવાન રામે એને ઉલા કેમ જીતે એ તો ઈના ઈ થયા. એટલે એને બેન બાંધી દીધા, માર્યા નહીં. કપલીનું થોડીક મારીને કાંઈક ને મોકળા રાખ્યા. એ પાછા આવ્યા અહીં. ભગવાન યજ્ઞ કરાવતા હતા. યજ્ઞ કરાવતા ત્યાં આવીને કે પ્રભુ બહુ લોટકા છોકરા. હનુમાનને લક્ષ્મણે બાંધી દીધા. એ બધાને એક જ ઠેકાણે ઉભરાવી દીધા છે, મૂર્છામાં પડ્યા છે. અને ઘોડું ખેલવા કરે છે. ખેલવા કરે, એ ભાઈ એક બેન એક હેઠો દોડાય, વળી બીજો બેન બોલ્યો હેઠો દોડાય. ગુરુ મહારાજને બરકવા જાય. ગુરુ મહારાજ આવ્યા નહીં કે હાલો ગુરુજી ઉતરી આવી ગયું છે, છત્રી વાળો ઘોડો આવ્યો છે. હવે ભગવાન રામને કે ઓલા આવીને કે પ્રભુ બે બાળકો બહુ લોટકા, લક્ષ્મણ હનુમાનજીને બેને બાંધી દીધા. ભગવાનને વિચાર થયો કે મારા ભાઈને બાંધનારો ને હનુમાનજીને બાંધનારો બાળક આ જગતમાં કોઈ જન્મો જ ન હોય. આ છે કોણ પણ? એટલે વિલા છે ત્યાં તેદી શિખામણી વાળી કપલીનું તો હોય જ. એવું ન સમજવું કે રામાવતારમાં ન હોય, તેદી હોય જ. એને શું કીધું, પ્રભુ તમે જાઓ. રાવણને ઉલાડી નાખ્યું તો છોકરા બે આપણી ઇજ્જતમાંથી હાથ નાખે એટલે હું ભાંગીને કટકા કરી નાખું. હું એમાં હલતાય છે આમ. પણ કે આ મારે યજ્ઞની આહુતિ આપવાની, આ યજ્ઞ અહીંથી જવાય નહીં, એ આહુતિ અમે દેવું, અમે એ તમને ઠરવા નહીં દઈએ. ઘણા જગતું જ રાખે. એ પહેલેથી આવેલું આવે બા, એ અમે આહુતિ દીધા જ કરશું. તમે અહીંથી તમ તારે નીકળો, જે થવું હોય તમારું થાય, અમારે કઈ વાંધો નથી. ભગવાન રામ આવ્યા ને અરણ્યમાં. અરણ્ય એટલે જંગલ, તમે સમજો ને ભાઈ. અને આમ બે આ બાળકો લવકુશ તો ઉભા ઘોડું ચાલી. એટલે એવી કપલીનું પડખે હતી કે જો આમ ઉભા, અમે નહીં આવી, તમે જાઓ, અમને તો ભાંગી નાખ્યા છે. ઓલા લશ્કરમાં પેલા વેલા આવ્યા ને ભગવાન ભેગા, એ કે અમે છે ને તમે તમારી, કે ભાઈ તમે જાઓ, અમને તો અમને વીતી ગઈ છે, અમારે જવું. ભગવાને આવ્યા ને ત્યાં બે બાળકોને જોઈ એકવાર ભગવાન સ્થિર થઈ ગયા. બાળકો તમારા નામ શું છે? કે નામનું તમારે શું કામ છે? તમારે નામ અમારા જાણીને શું કરવું છે? એ કે ઘોડો અમારો છે. એટલે તમે કોણ? કે હું અયોધ્યાનો રાજા રામ. રામ હું પોતે. એમ એમ તમે બે ભાઈ મને વાતું કરવા કે કુછ તને ખ્યાલ છે? આપણે ગુરુજીની સાથે આ માણસને આંગણે ગયા હતા અયોધ્યામાં. આ મહારાજ ત્યારે બેઠા હતા ગાદી ઉપર, અને આપણે ભારતની સન્નારીનું એક ગાન સંભળાવ્યું હતું, એક ગીત સંભળાવ્યું હતું. તે આ માણસ ઊંધું ખાલીને આપણે કહેતા હતા, બંધ કરો બાળકો તમારી વાણી બંધ કરો. ભગવાન પાછા મને કહ્યું કે એ તો તમે યાદ જ કરો માં, એ યાદ કરોમાં મને જાનકીની યાદ અપાવવામાં અટાણે અટાણે મને યાદ અપાવવામાં મને દુઃખ બહુ થાય. એટલે એક જણો કે એ દુઃખ તમારે છે ને જેથી સીતાનો ત્યાગ કર્યો તેથી થવાની જરૂર હતી, તેથી સજા સીતાને કરવાની જરૂર નહોતી. જે માણસ બોલ્યો એને કરવાની જરૂર હતી, સીતાજીને સજા કરવાની જરૂર નહોતી. એટલે રામ કે ભાઈ બીજી લાંબી વાત કરો માં, ઘોડો અમારો આપી દો, અમારો અશ્વમેઘ યજ્ઞનો અશ્વ છે, અમારો યજ્ઞ અધૂરો રહે, અશ્વ અમારો છે. એ કે એ તો દેવો જ નથી. બીજું કઈ વાત હોય તો વાત કરું, આ ઘોડું તો આપવું નથી, ખબર કઈ જવું અમારે. હે ભાઈ કે બાળકો, મેં રાવણ જેવા રાવણના કટકા કરી નાખ્યા છે, 10 માથા ને 20 ભુજાના કટકા કરી નાખ્યા છે, 31 બાણ મૂકીને મેં એનો નાશ કર્યો છે. તમે મને ઓળખો છો? કે ભાઈ બધીએ ખબર છે, બીજી વાતો કરો મને. એ તમે કઈ રવા દો ભાઈ, તમે જેવો એ ઘોડું નથી દેવું. અને એ તો બાદ નું થયું. પેલા પડખેતા મીણા કે ભગવાન વાટ નો જોવાય, ઉલાળી નાખો. બોલો એમાં જ કઈ લેવા દેવા નહીં કોઈને. મરે તેના છોકરાને, જીવે તેનો બાપ. આપણે આને હું લેવા દેવા? ભગવાને આમ બાણ ચડાવ્યું, મને બાળ હત્યા લાગશે હો આજ. એ કે લાગે તો લગાડો, હવે કરો અખતરો તમે. આ 4-5 તો હુતા જ, અને જો આમાં લશ્કર આખું હુતું, સમજો સમજો સમજો.